तृतीय पीठाधीश्वर कांकरोली नरेश परम पूज्य गोस्वामी 108 श्री डॉक्टर वागेश कुमार जी महाराज श्रीની આજ્ઞા અનુસાર અને ઉપસ્થિતિમાં તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સિદ્ધાંત કુમારજીની ઉપસ્થિતિમાં તૃતીય પીઠ પેશ્યાન કાંકરોલી ખાતે શ્રી દ્વારિકાધીશ પ્રભુના ત્રિદિવસીય 56 ભોગ મહામહોત્સવના ઉપલક્ષમાં 56 ભોગ દર્શનનો દેશ વિદેશના વૈષ્ણવોએ અવલૌકિક લાભો લીધો હતો। મોટી સંખ્યામાં વૈષ્ણવો આ અવલૌકિક દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। ઘણી રીતે જીવન વ્યક્તિ જીવતો હોય છે। મને ઘણા લોકો કે ખાઈ પીને લહેર કરવા માટેનું આ શરીર મળ્યું છે, આ જીવન મળ્યું છે। લહેર કરવા માટે તો બધા બહુ જ રસ્તા છે, પણ આત્મકલ્યાણ માટેનો રસ્તો અને આપણા 84 લાખ યોનિને સફળ કરવાનો રસ્તો જો કોઈ હોય તો એકલું મનુષ્ય જીવન છે। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी तृतीय पीठ कांकरोली अंतर्गत प्रभु श्री द्वारिकाधीश राजा अमरीश वखत थी विराजमान है। 14मा तिलकायत पूज्यपाद गोस्वामी श्री ब्रजेश कुमार जी महाराज श्री आज्ञा थी कि एक 56 भोगનું भव्य आयोजन थवुं जोईए। ए सौभाग्य आज मने प्राप्त थयुं छे। समग्र विश्वथी वैष्णवो आज कांकरोली में उमटी पड़ा है। वैष्णवो दर्शन करीने कृतार्थ थाय अने प्रभु बधा पर कृपा करे एवी ज मारी अभ्यर्थना है। वडोदराना समाचार जुओ तथा अपनी चेनल ने सब्सक्राइब करो अथवा संपर्क करो।